सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भुवि भूत्वा तमस्तमयिवांशुमान् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। ओम अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। एक बार महाराजे गढ़पुर में हुतासणीनो समयो कर्यो त्यारे गामे गामना हरिजन पोशाक लावेला। ते वखते साळंगपुरना वाघो खाचर श्वेत पोशाक करावीने लावेला ने वळते दिवसे हरिजनो महाराजने सोनेरी पोशाक धराववा मांड्या। ते वखते वाघा खाचरे मनमा संकल्प कर्यो जे आ जरियानी पोशाक आगळ आपणो पोशाक शुं शोभे। एम जाणीने श्वेत पोशाक धराववा गया नहीं। ते वखते श्रीजी महाराज ने संते कह्यु जे महाराज रंग तैयार छे ने रमवानो वखत पण थयो छे। त्यारे महाराजे वाघा खाचर ने कह्यु तमे श्वेत पोशाक लाव्या छो ते लावो। त्यारे वाघो खाचर बहु राजी थया जे आपणो पोशाक तो महाराजे मागी लीधो। एम जाणीने लाव्या ते पहेरीने महाराज रंगे रमवा गया ने सोनानी पिचकारी हाथ में लईने संतो पार्षदों तथा काठी भक्तों साथे रंग रमवा लाग्या। ते चारे कोरती महाराज ऊपर पिचकारीओ आवे त्यारे महाराज अकड़ाया ने લીંબતરુ ऊपर चढ़ी गया। त्यारे नित्यानंद स्वामी पण લીંબતરુ ऊपर चढ़्या ने महाराजना हाथ में सोनाना कड़ा काढ़ी लीधा। पछी महाराज हेठा उतरा ने खूब रंगे रमी ने उन्मत्त गंगा में नावा पधार्या ने नाईने गाता वाता दरबार में आव्या ने लाडूबाने त्यां थाळ आव्यो। ते बाजोट ऊपर बेसी ने महाराज जयमा ने दादा खाचर ने प्रसादी आपी ने संत हरिजनों ने लाडू पीरसी ने खूब जमाड्या। खूब ज सरस मजानो
પ્રસંગ કથામાં આવ્યો. ભગવાન શ્રી હરિએ ગઢપુરમાં ઉતાસણીનો ઉત્સવ કર્યો. જુઓ, મહારાજે ઉત્સવો તો ગામો ગામ કર્યા છે, પણ ગઢપુરને ભગવાને પોતાનું ધામ માન્યું છે, પોતાનું ઘર માન્યું છે. એટલે ઉત્સવ ગઢડાની અંદર મહારાજે ઘણા કર્યા છે. એમાંનો આ જે રંગોત્સવ મહારાજે કર્યો, એ રંગોત્સવની અંદર ભગવાનના ભક્તનો ભાવ સ્વીકાર્યો અને સંતો હરિભક્તોનો બીજો ભાવ સ્વીકાર્યો. કોઈ પણ વસ્તુમાં, ગઈકાલે પણ કથા આવી હતી, એમાં વાત આવી હતી, ભગવાન તો ભાવના ભૂખ્યા છે, વસ્તુ પદાર્થના નથી. સાળંગપુરના વાઘો ખાચર મહારાજને માથે સફેદ એટલે કે શ્વેત એવો સુરવાળ સીવડાવીને લાવ્યા, એવો પોશાક લઈ આવ્યા. તો બીજા તો હરિભક્તો આવ્યા હતા, એ તો સોનેરી તારથી બનાવેલો, સોનાના તારથી બનાવેલો પોશાક લાવ્યા, જરિયાની વસ્ત્રો. હવે એની આગળ સાદો સફેદ કેવો લાગે? એટલે વાઘો ખાચર મનમાં મૂંઝાઈ ગયા કે બીજા બધા ભક્તો પધાર્યા છે, મહારાજ માટે અલગ અલગ સરસ મજાનો એ સોનેરી પોશાક લઈ આવ્યા છે, અને એ આપશે તો એની આગળ આપણો તો ખરાબ લાગશે, માટે આપણે ભગવાનને કંઈ આપવો નથી. એટલે એમને સાનુમૂનો પોતાના ઉતારામાં રાખી દીધો. પણ રંગે રમવાનું હોય તો કાંઈ સોનેરી જરિયાની વસ્ત્રો શોભે નહીં. એમાં તો શ્વેત વસ્ત્ર હોય, એમાં કલર ઉડ્યો હોય તો એ શોભે ને. એટલે રંગોત્સવે રમવાની તૈયારીઓ થઈ ગઈ, છતાંય પણ મહારાજ તૈયાર થયા નહીં, વસ્ત્ર બદલાવ્યા નથી. અને હજી તો સભા બેઠી હોય એમ બધાય બેઠા છે. એટલે મોટા મોટા સંતો હતા, મુક્તાનંદ સ્વામી આદિ બીજા સંતોએ કીધું, મહારાજ રંગોત્સવનો સમય થયો, હવે તો ચાલો. એટલે મહારાજે બોલાવ્યા ભગતને. સાળંગપુરથી વાઘો ખાચર આવ્યા હતા, કે તમે જે સુરવાળ લઈ આવ્યા છો એ લઈ આવો. અને ભગવાન તો અંતર્યામી, એટલે એમનો જે ભાવ હતો એ ભગવાનને સ્વીકારવો હતો. એટલે લઈ આવ્યા વાઘા ખાચર, સુંદર મજાનો એ સુરવાળ પહેરી અને મહારાજ રંગોત્સવમાં રંગ રમવા માટે ગયા. અને એવો અદ્ભુત રંગોત્સવ થયો, એવો રંગોત્સવ થયો. બધાય સંતો ભક્તોની ટીમો કરતા હો મહારાજ, હરિભક્તોની ટીમ નોખી કરતા અને સંતોની ટીમ નોખી. જે પક્ષ નબળો હોય એમાં ભગવાન ભળે. અને પછી રંગોત્સવ જામે હો, સુવર્ણની પિચકારીઓ રાખતા. અને રંગોત્સવ કરતા ને તો ગાડા ભરી ભરીને અબીલ ગુલાલ બધું મગાવતા. રંગોના મોટા મોટા કુંડો બનાવતા, અને એ કુંડો બનાવી એની અંદર રંગ ભરી અને પિચકારીઓથી બધા હરિભક્તો સંતો મહારાજ પરસ્પર એકબીજાને રંગ ઉડાડતા. આજે પણ એવી જ રીતે રંગોત્સવ થયો. મહારાજ તો લીંબ વૃક્ષની ઉપર ચડી ગયા. મહારાજ કે આમાં જો નીચે રહેશું તો સૌથી વધારે તો મારી ઉપર રંગ આવશે, કારણ કે બધાને ઈચ્છા હોય કે આપણે પણ મહારાજને રંગ ઉડાડીએ. એટલે મહારાજ ઉપર ચડ્યા તો વાહે વાહે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા મોટા સંતો હતા. નિત્યાનંદ સ્વામી પણ લીંબ વૃક્ષની ઉપર ચડી ગયા. પછી મહારાજે ઓલા સોનાના કડલા કાઢીને જવા દીધા, અને પછી નીચે ઉતર્યા બધાએ. જાણે આકાશની અંદર પણ આખું આકાશ લાલ ચોળ રંગથી રંગાઈ ગયું હોય ને, એવું આકાશ લાલ થઈ ગયું હતું. એવો અદ્ભુત રંગોત્સવ મહારાજે આ ગઢપુરની અંદર કર્યો છે. અને પછી વાજતે ગાજતે ખૂબ કીર્તન ભક્તિ કરતાં કરતાં ઉન્મત ગંગામાં ગેલા નદીમાં સ્નાન કરવા ગયા. ત્યાં સ્નાન કરી, સ્નાનોત્સવ પણ ખૂબ ધામધૂમથી કરી અને પછી દરબારગઢમાં પધાર્યા. આવી સરસ વાત આજની કથામાં આવી. આવો જ રંગોત્સવ હજી એક ખૂબ પ્રચલિત છે. કયો રંગોત્સવ?
પંચાળાનો રંગોત્સવ. પંચાળામાં પણ મહારાજે આવો અદ્ભુત રંગોત્સવ કર્યો હતો. ત્યાંના ભક્તોને પણ ખૂબ લાભ આપેલો. પંચાળાના ઝીણાભાઈ હતા, જેમની આ ભૂમિમાં આ સુંદર મજાનું મંદિર આજે ઊભું છે અને અનેક જીવાત્માઓના કલ્યાણ અહીંયા બેઠા બેઠા ઠાકોરજી કરી રહ્યા છે. એવા ઝીણાભાઈ હતા. એમનો પણ એવો સુંદર મજાનો ભાવ, કોઈ પણ પ્રસંગ હોય તો મહારાજને સેજે સેજે આમંત્રણ આપે અને મહારાજ પણ એમનો ભાવ સ્વીકારી અને અવશ્યપણે પંચાળા પધારતા હો. કાંઈ પણ નાનું મોટું કામ હોય તો પંચાળાના ઝીણાભાઈને તો અવશ્યપણે યાદ કરે ને કરે જ. અને ત્યાં પણ એવો અદ્ભુત રંગોત્સવ કર્યો હતો. 6 મહિનાની રાત્રિ કરી અને પછી સંતો ભક્તોને રાસ પણ લેવડાવ્યા હતા હો. બધાય ઠાયકા નહીં ને ત્યાં સુધી રાસ, આખી રાત્રિ રાસોત્સવ થયો હતો. પછી તો બ્રહ્માનંદ સ્વામીએ યુક્તિ પ્રયુક્તિઓ કરાવીને બંધ કરાવ્યું. પછી બીજે દિવસે ધામધૂમથી જમણવારો થયા અને આવું અદ્ભુત સુખ પણ ભગવાને સાળંગપુરમાં આપ્યું છે. વડતાલની અંદર પણ આવા રંગોત્સવો થયા છે. જ્ઞાનબાગમાં હાલમાં પણ એ બધા કુંડો છે. ત્યાં પણ મહારાજે બહુ મોટો રંગોત્સવ કર્યો હતો. અને એ રંગોત્સવમાં પછી મોટા મોટા કુંડો કરાવ્યા. એ કુંડો રંગથી ભર્યા છે. અનેક બધા જ પુરુષો સંતો બધાય તૈયાર થયા. ગાડાઓ ભરી ભરીને પિચકારીઓ મગાવી હતી. ભાવનગરથી કેટલા બધા ગાડા પિચકારી આવી હતી, જામનગરથી આવી હતી. બીજા બધા ભક્તો જે લુહાર ભક્તો હતા એ પણ વાંસમાંથી સુંદર મજાની પિચકારીઓ બનાવતા. અને બધાય ભક્તોને મહારાજે આમંત્રણ લખીને બોલાવ્યા હતા, પત્રિકાઓ લખી હતી. અને વડતાલની અંદર પણ એવો રંગોત્સવ અદ્ભુત ધામધૂમથી કર્યો છે. અને એ રંગોત્સવમાં બધાય સ્ત્રી ભક્તો આદિ પુરુષ ભક્તો બધાય ભેગા થયા ને ત્યારે મહારાજની પાછે વરદાન માંગ્યું હતું. અને વરદાનના સ્વરૂપમાં શું માંગ્યું હતું? મહાબળવંત માયા તમારી, જેણે આવર્યા નર નારી, એવું વરદાન દીજીએ અમે, એહ માયા મને ન વ્યાપે. એ માયા અમને લાગે નહીં એવું અમને વરદાન આપો. બધા સ્ત્રી પુરુષોએ માંગ્યું હતું ને ભેગા થઈને. ખાસ કરીને સ્ત્રી ભક્તો જ હતા વધારે. કારણ કે આ લોકની અંદર જન્મ મરણની જો કોઈ કરાવનારી વસ્તુ હોય તો એ શું છે? માયા છે. માયા છે એ જીવાત્માને જન્મ મરણની કરાવનારી છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ ગાયું છે, અચરજ માયા તુમારી અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારી, બ્રહ્મા મોહે શંકર મોહે. તમારી માયા એવી છે કે પ્રભુ આ લોકની અંદર જેટલા કોઈ જીવાત્માઓ થયા, દેવો થયા, એ પણ એની અંદર મોહ પામી જાય છે. એટલે તો બાળ પ્રભુ ઘનશ્યામ નાના હતા ત્યારે ભક્તિ માતા બીમાર થયા. ત્યારે ભક્તિ માતા ધામમાં જવાના હતા અને હરિગીતાનો જે ઉપદેશ આપ્યો છે, સત્સંગી જીવનમાં 5 પ્રકરણની અંદર હરિગીતા છે. એમાં પહેલામાં સંતોલા લક્ષણો અને પહેલો પ્રશ્ન જો કોઈ કર્યો હોય તો એ પ્રશ્ન શું છે? ભક્તિ માતા કહે છે કે પ્રભુ, જન્મ મરણની કરાવનારી જો કોઈ હોય તો એ માયા છે. એ માયામાંથી હું કઈ રીતે તરી શકું? આવો પ્રશ્ન કર્યો છે. માયામાંથી તરવાનો પ્રશ્ન કર્યો છે. અને માયાનું શું રૂપ છે એ મને કહો.
ત્યારે ભગવાન કહે છે કે એવા એકાંતિક સાધુની સાથે જીવ જોડવાની કેમ કરવું, અને માયાનું રૂપ ઓળખાયું છે. એટલે આ લોકની અંદર જન્મ મરણ કરાવનારી જો કે હોય તો એ શું છે? માયા છે. પછી તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ અને મહાત્મ્ય સહિત ભક્તિ, એ 4 અધ્યાયમાં બીજામાં એનું નિરૂપણ કરેલું છે. કપિલ ભગવાને પણ કપિલ ગીતાનો ઉપદેશ માતા દેવહૂતિને આપ્યો છે. તો એ માતા દેવહૂતિને જે કપિલ ભગવાને ઉપદેશ આપ્યો, એમાંય દેવહૂતિ માતાએ પહેલો પ્રશ્ન તો માયાને જ લક્ષમાં રાખીને કર્યો છે કે તમારી જે માયા છે એ માયા મને કહો. અને એ માયાના સ્વરૂપને ઓળખાવતા દેહ નાશવંત છે, સગા સંબંધી નાશવંત છે, આ લોક નાશવંત છે, આ લોકની બીજી કોઈ વસ્તુ સાથે આવવાની નથી. માત્ર ને માત્ર ભગવાનમાં જીવ જોડ્યો હશે અને આધ્યાત્મિક કાર્ય કર્યું હશે એટલું ભેગું આવવાનું છે, એ સિવાય બીજું કાંઈ ભેગું આવવાનું નથી. એવો સાંખ્ય વિચાર જે છે એ કપિલ ભગવાને માતા દેવહૂતિને આપ્યો છે. એટલે આવી મહામાયા છે, એ મહામાયાને ઓળખવાનો રૂપ અને વરદાન સ્વરૂપ વડતાલની અંદર બધાય સ્ત્રી ભક્તોએ મહાબળવંત માયા તમારી એ ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ પ્રસંગનું બહુ અદ્ભુત વર્ણન કરેલું છે. એટલે આવો પણ ઉત્સવ રંગોત્સવનો એ ભગવાને ત્યાં કરેલો. એ સિવાય પણ મહારાજે રંગોત્સવો ઘણી જગ્યાએ કર્યા છે. મૂળીમાં પણ બહુ મોટો રંગોત્સવ મહારાજે કર્યો હતો. આમ મહારાજ દર વર્ષે રંગોત્સવ અલગ અલગ ધામમાં જઈને કરતા હતા, કારણ કે ત્યાંની આસપાસના બધા ભક્તો હોય તો એ ભક્તો પણ એ રંગોત્સવનો સુંદર રીતે લાભ લઈ શકે. વાલા ભક્તજનો, હરિચરિત્ર ચિંતામણીની કથા ચાલે છે, એમાં આજે રંગોત્સવનો પ્રસંગ આવ્યો. હવે આપણે ભગવાનના ભક્તના જીવનને માણવું છે. એમાંના ભગવાનના શ્રેષ્ઠ ભક્ત, જેને ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે પર્વતભાઈ એટલે પર્વતભાઈ, અને પર્વતભાઈ જેવા બીજા કોઈ થઈ શકે સમજણમાં, નિષ્ઠામાં, નીતિવાન, બધી જ રીતે પર્વતભાઈ એટલે પર્વતભાઈ. મહારાજ છે ને અનેક વખત પર્વતભાઈના વખાણ એ પોતે મોટી સભા કરીને બિરાજમાન થયા હોય તોય પણ કરતા હતા. એવા પર્વતભાઈ હતા. અને એમનું જીવન ગઈકાલે સાંજની કથામાં આપણે અડધું જીવન જોયું છે. હવે આગળથી એ પર્વતભાઈના જીવનને માણવું છે, કારણ કે સોરઠના ભક્તો હતા એ ભગવાનને બહુ વાલા હતા. સોરઠના ભક્તો પ્રત્યે ભગવાનને પ્રેમ અને ભક્તને ભગવાનમાં અતિ પ્રેમ એવા હતા. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, હવે સાંખ્ય યોગી કહુબાઈ ભાઈ, જેને પ્રીત્યે પુરુષોત્તમ માઈ, રાખી મુનિ જેવા વ્રતમાન, ભાવે ભજે છે શ્રી ભગવાન. સર્વ જગતના જીવ શું તોડી, જેણે પ્રીત્યે પ્રભુજી શું જોડી. દેહ ગેહ તણા સુખ ત્યાગી, થયા પ્રભુ પદ અનુરાગી. ઉઠે બેસે ચાલે જુએ જમે, કરે તે હજે નાથને ગમે. નિત્ય જોઈ મહારાજની મરજી, વર્તે મનની મમતા વરજી. જુઓ કેવા ભક્ત હતા.
નિષ્કુળાનંદ સ્વામી કે ઉઠે બેસે ચાલે જુએ જે કાંઈ કરે છે તમામ પ્રભુને ગમે એવું જ કરે, એથી બહાર બીજું કાંઈ કરે નહીં. આજ્ઞાકારી જેમના અંગ છે એવા સોરઠના ભક્તો હતા હો. ભગવાનને બહુ વાલા હતા. એક વખત એવું બન્યું કે પર્વતભાઈને ભગવાનને સંભાળ્યા વગર એક પણ કાર્ય કરે નહીં. અને મહારાજ પણ રોજને માટે પર્વતભાઈને જેમ વચનામૃતમાં દાદા ખાચરને વારે વારે યાદ કરે છે એમ પર્વતભાઈને રોજને માટે સભામાં મહારાજ યાદ કરતા. હવે અવારનવાર યાદ કરી રાખે એટલે બીજા બધાય કાઠી ભક્તો સભામાં બેઠા હતા. એ બધાય સાંભળીને એક દે કે મહારાજ, અમે અહીંયા ઘર બાર બધું છોડી અને પુત્ર પરિવાર બધું છોડી અને ખેતીવાડી બધું છોડીને તમારા ભેગા આજ્ઞામાં રહી છીએ. તમે જેમ કહો એમ કરી રાખી છે, તોય તમે પર્વતભાઈની જ પ્રશંસા કરો છો રોજને માટે. એવા તે વળી કેવા છે પર્વતભાઈ? એમ મહારાજને કહ્યું. એટલે મહારાજ કે એક વખત આપણે ગમે ત્યાં જુનાગઢ બાજુ જતા હશું ત્યારે અગતરાય જઈશું અને ત્યાં ચોક્કસપણે તમને એમનો મેળાપ કરાવીશું અને ઓળખાણ કરાવીશું. એટલે કાંઈ વાંધો નહીં એમ કાઠી દરબારોએ કીધું. અને એવામાં એક વખત શ્રીજી મહારાજ એ બધા કાઠી દરબારોને સાથે લઈ અને જુનાગઢ બાજુ આવ્યા છે. જુનાગઢ બધાએ ભક્તોને મળ્યા છે. ઘણા ભક્તોની ભાવના સ્વીકારી અને ત્યાંથી પછી અગતરાય ગામ ગયા. અગતરાય જવાનું હતું. કાઠી દરબારોના મનમાં સંકલ્પ થવા લાગ્યા હતા કે આજે આપણે અગતરાય જઈએ એટલે મહારાજને યાદ કરાવવું છે કે તમારા પર્વતભાઈની ઓળખાણ કરાવો, તમે બહુ વખાણ કરો છો ને. અને સંઘ સાથે મહારાજ અગતરાય પહોંચી ગયા. અગતરાય જાતાની સાથે દરબારોએ તરત કીધું હો, પણ અગતરાયના પર્વતભાઈની ભાવના બહુ ને. ભક્તો પધાર્યાના સમાચાર મળ્યા, મહારાજ પધારવાના સમાચાર મળ્યા, ધામધૂમથી ઢોલ નગારાવાળાને બોલાવ્યા છો અને મહારાજનું ગામને પાદરથી સ્વાગત કરીને પોતાના ઘરે લઈ ગયા. બેઠા અને મહારાજના દર્શન કરતાં કરતાં પર્વતભાઈ સામે બેસી ગયા. એક ધારા મહારાજની મૂર્તિ જોઈને બેઠા છે. આ બધું જોઈને ઓલા કાઠીથી રહેવાનું નહીં. મારો સાવકો પર્વતભાઈ તો બહુ વખાણ, પર્વતભાઈના તો બહુ વખાણ કરતા હતા. અને મહારાજ આ તો અમારું કાંઈ ભાવે પૂછતા નથી કે. અને મહારાજ તમને યાદ તો છે ને, તમે બહુ વખાણ કરતા હતા, તે તમારે પરીક્ષા લેવાની છે અને સાબિત કરવાનું છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, અમે તમને ઓળખાણ દેશું. આવું મહારાજે કીધું. મહારાજ કે ભગત, અમે તો મહેમાન કહેવાય હો, તમારે બધાની આગતા સ્વાગતા કરવી જોઈએ, ઉતારા પાણી કરાવવા જોઈએ. એટલે પર્વતભાઈએ તરતો તરત ઉતારા પાણી કરાવી દીધા. વરી કાઠી દરબારો કે અરે અમારા તો ઉતારા પાણી કરાવ્યા, પણ અમે ઘોડા લઈ આવ્યા એનું શું? એટલે પર્વતભાઈ કે મહારાજ, ઘરના ધણી ઘરે આવે પછી ચાકરને કાંઈ ચિંતા કરવાની હોય? મહારાજ કે જોયું, કાઠી દરબારો અમને ઘરના ધણી કરી દીધા, તમે જુઓ. અને આ બાજુ કાઠી દરબારો કે મહારાજ ઘરના ધણી તો કર્યા, પણ ઘોડા ક્યાં બાંધવા? એટલે પર્વતભાઈને કીધું મહારાજે કે મહારાજ, પર્વતભાઈ તમે જાઓ, દરબારોના ઘોડા બાંધવાની વ્યવસ્થા કરાવો, નીણપુરાની વ્યવસ્થા કરાવો. પર્વતભાઈ તરત ઊભા થયા અને સામે એમનું ઢાળિયું હતું, ત્યાં જુવારના મોટા મોટા કોટલાઓ ભર્યા હતા, બાજરાની કોઠીઓ ભરી હતી અને બીજી બધી નિરણ પણ ત્યાં બધી હતી. એટલે જઈ અને પર્વતભાઈએ કીધું કે અહીંયા તમારા ઘોડા બાંધો અને જો આ બધું અનાજ છે, અહીંયા જુવાર છે, અહીંયા બાજરો છે, અહીંયા બીજી નિરણ બધી પડી છે, તમારે જે ખવડાવવું હોય તે ખવડાવજો. હવે આ તમારું ઘર છે. અને આ બાજુ દરબારોએ નક્કી કરી લીધું કે આપણે પરીક્ષા કરવી છે. કાઠી દરબારોએ શું કર્યું? બાજરાની કોઠીઓ ભરી હતી, એના છાણા હતા એ ખોલી નાખ્યા, નીચેથી ઢાંકણા ખોલીને ઢગલા કર્યા. ફરતી બાજુ કોઠીઓ ભરી, જુવાર હતી તો એ ખોલી, એ ઘોડાને ખવડાવી, નિરણો નાખી, બધુંય કર્યું, ઢગલા કરી મેલ્યા હો.
અને ઘોડાઓએ થોડું થોડું ખાધું ને પછી માથે હાલે ને બગાડ કરે. મહારાજ બરાબર આટો મારવા નીકળ્યા. એ કે દરબારોએ ઘોડા બાંધ્યા, બધી વ્યવસ્થા તો બરાબર છે ને, કારણ કે ઘરના ધણી આજ તો અમે છીએ. મહારાજ નીકળ્યા અને જોયું ત્યાં તો દરબારોએ કેટલો બધો અનાજનો, જુવારનો, પેલા બાજરાનો બગાડ કરેલો ને આ બધું મહારાજ જોઈને ખીજાણા. હો, ઠપકારના સ્વરમાં કીધું કે દરબારો, તમે ઘરે આવું કરો છો? અરે મહારાજ, ઘરે આવું થોડું કરાય, આમ બગાડ કરાતા હશે ઘરે? ફરી વખત મહારાજ ખીજાણા કે બંધ કરો આ બધુંય. અને પછી યોગ્ય જગ્યાએ ઘોડાઓ બાંધી અને બધાય પાછે ઉતારે ગયા ને મહારાજે સભા કરી છે. સાંજનો સમય થયો, આરતી ગોળીઓ બોલાણી, આરતીઓ થઈ, નિયમ ચેષ્ટા આદિક બધું થયું. ખૂબ મહારાજે કથા વાર્તા કરી અને બધાને સુખ આપ્યું. પછી બીજે દિવસે સવારે જાગ્યા એટલે જાગીને તરત બાજરાના રોટલાના શિરામણ થયા. હો, અનેક પ્રકારના અથાણાઓ રાખ્યા હતા, સુંદર મજાનું દહીં જમાવેલું હતું. મહારાજે બધાને શિરામણીઓ કરાવી અને બપોરનો સમય થયો. મહારાજ કે હવે આપણે પર્વતભાઈની પરીક્ષા કરવી છે અને કાઠી દરબારોને બતાવવું છે કે પર્વતભાઈની શું સ્થિતિ છે, કેવો મહિમા છે, કેવી નિષ્ઠા છે. એટલે બપોરનો સમય થયો. મહારાજે રસોઈયાઓને કહી દીધું કે આપણે આજે ચૂરમાના લાડુ બનાવવાના છે, બીજી બધી વસ્તુ તો કરવાની છે. એટલે છૂટું ચૂરમું તૈયાર કર્યું છે. મહારાજને અગાઉ પર્વતભાઈએ કીધું હતું કે મહારાજ, કોઈ પ્રકારની ખામી જમાડવામાં રહેવા દેતા નહીં, કારણ કે ભગવાનના ભક્તો જમશે એટલે મને અંતરમાં રાજીપો થશે. અને બીજી વસ્તુ એ છે કે આવા ભક્તો અને તમે બીજી વખત તો ક્યારે આવશો, માટે ખૂબ જમાડજો. આ બાજુ થાળ બધો તૈયાર થયો. પહેલાં ખૂબ ભાવથી મહારાજને બેસાડી અને મહારાજને જમાડ્યા અને પછી દરબારોની પંક્તિ કરી. હો, ફરી વખત પર્વતભાઈએ કીધું કાંઈ કસર રાખતા નહીં. હો, અને બધાને પેલા જમાનામાં તાહડી હતી ને જમવામાં, તાહડી લઈને જમવા બેસતા. એટલે ખોબા ભરી ભરી અને બધાને સર્વપ્રથમ ચૂરમું પીરસી દીધું. ચૂરમું પીરસાઈ ગયું, પછી ગોળ અપાઈ ગયો અને પછી મહારાજ તો ઘીનું વાસણ લઈને પીરસવા નીકળ્યા. હો, ક્યાંય જગતમાં નહોતી દીઠી નહોતી સાંભળી, એવી પુનીત પ્રગટાવી રીત. એમ જેમ ક્યાંય તમે નો સાંભળ્યું હોય, ક્યાંય જોયું ના હોય, એવી મહારાજે લીલાઓ કરી છે. મહારાજે ઘીનું વાસણ હાથમાં લીધું અને ઘીનું વાસણ લઈને હજી આમ નીકળતા હતા ને ત્યાં પર્વતભાઈએ કીધું કે મહારાજ, તમે ઘી પીરસવા નીકળો છો પણ જોજો ધાર તૂટવી ના જોઈએ, નહીં તો મારા સમ છે. આવું કીધું. અને આપણા શાસ્ત્રો સાક્ષી પૂરે કે મહારાજે ઘી પીરસવાનું ચાલુ કર્યું એટલે એ ધાર જ્યાં સુધી બધાય હરિભક્તોને ના પીરસાઈ જાય ત્યાં સુધી ધાર તૂટવા દીધી નહીં અને તાહડીઓ ભરી દીધી. હો, દરબારોને. અને પછી એ દરબારોને ખૂબ ભાવથી જમાડ્યા છે. મહારાજ તો પીરસતા જાય, દરબારો જોતા જાય ને ઓહો ઓહો કરતા જાય. અરે મહારાજ, ઘી નીચે ઢોળાય, ઘી નીચે ઢોળાય. બધાય અવાજ કરતા જાય, કહેતા જાય. પણ પર્વતભાઈનો ભાવ અને પ્રેમ આ બધું જોઈ અને મહારાજે પણ આનંદથી પીરસ્યું છે. અદ્ભુત આનંદથી પીરસ્યું. અને એમ થઈ ગયું કે ઓહો હો, પર્વતભાઈની ઉદારતા તો જો. કાઠી દરબારોએ ખૂબ કીધું પણ પર્વતભાઈએ કાઠી દરબારોને ને મહારાજને જવાબ કેવો દીધો કે મહારાજ, ઘર છોકરા સંસાર માટે તો આ બધું કર્યું, પણ આવા ભક્તો અને આવા અનંત બ્રહ્માંડના અધિપતિ જમનારા પણ મળ્યા, પણ આવા પીરસનારા કેદી મળશે, કે આવા ઘી ઢોળનારા કેદી મળશે. આમ મહારાજને કીધું. મહારાજ પણ બહુ રાજી થયા. દરબારો કાન પકડી ગયા કે નહીં નહીં હો, મહારાજ વખાણ કરતા હતા ને એ વાત સાચી છે.
આમ અતિ પ્રીતિવાળા ભગવાનના ભક્તોનો અતિ મહિમા સમજનારા એ પર્વતભાઈ હતા. એક વખત એવું બન્યું કે પ્રસંગ આપણે આવી ગયો છે. દાદા ખાચર ગઢડા ગયા અને દાસના દાસ થઈને રહેવાની વાત જ્યારે મહારાજ સત્સંગ સભામાં કરતા હતા ત્યારે કોઈ તૈયાર ન થયું. ત્યારે પર્વતભાઈએ એમ કીધું હતું કે દાદા ખાચરનો નોકર હું થાઈશ. અને મહારાજે ત્યારે પણ બહુ વખાણ કર્યા હો કે ભાઈ દાસ થવું એ ભગવાનના ભક્તનું તો થવાય, પણ ભગવાનના ભક્ત અને એનો ગોલો, એના ઢોરનો ગોલો થવું એ કાંઈ સામાન્ય વાત છે નહીં. એ તો દાસના પણ દાસ થયા કહેવાય ને. દાસના પણ દાસ થયા અને ભગવાનના ભક્તની સેવા કરી તો મહારાજ પર્વતભાઈ ઉપર બહુ રાજી થયા. એ કે અમે બૈરી છોકરા બીજા ત્રીજાની સંસાર વ્યવહારમાં બધાની સેવા તો કરીએ છીએ, પણ તમે તો અનંત બ્રહ્માંડના અધિપતિ અને તમે જેને મળ્યા હોય એના કાંઈ ઓછા ભાગ ના હોય અને એની સેવા જો અમને કરવા માંડે તો અમારા પણ બહુ મોટા ભાગ કહેવાય. એક વખત તો એવી પરીક્ષા કરી કે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીંબ તરુના છાયાની નીચે સુંદર મજાનો ઢોલિયો ઢળાવીને બેઠા છે. સામે બધાય સંતો બિરાજમાન છે, હરિભક્તો, પર્વતભાઈ આદિક બધાય ભક્તો બેઠા હતા. અને મહારાજે બધાને પૂછ્યું કે હે ભક્તો, તમે ઢોલિયાના સત્સંગીઓ છો કે સત્સંગીના સત્સંગીઓ છો? આવો પ્રશ્ન મહારાજે પૂછ્યો. એટલે બધાય તો સામું જોઈ રહ્યા. કોઈને લાગ્યું કે ઢોલિયો, મહારાજ તો ઢોલિયા ઉપર બિરાજમાન છે એટલે આપણે બધાય તો ઢોલિયાના જ સત્સંગી કહેવાય ને. મહારાજે ફરી વખત પૂછ્યું કે જે ઢોલિયાના સત્સંગીઓ હોય એ બધા ઊભા થઈ અને અહીંયા આ મારા ઢોલિયાની પાસે આવીને બેસો. એટલે હરિભક્તો બધા એક પછી એક ઊભા થઈને મહારાજના ઢોલિયાની પાસે આવીને બેસી ગયા. પણ સભામાં પર્વતભાઈ પણ બિરાજમાન હતા. પર્વતભાઈ એક ઊભા થયા નહીં, બાકી બધા ઊભા થઈને અહીંયા આવીને બેસી ગયા. મહારાજ ઢોલિયા ઉપરથી ઊભા થઈ અને પર્વતભાઈ જ્યાં નીચે બેઠા હતા સભામાં ત્યાં જઈને બેસી ગયા. અને કાઠી દરબારો બધા આડાહુડું જોવા લઈ ગયા. હો કે મહારાજ તમે ત્યાં? તો કે તમે તો ઢોલિયાના સત્સંગીઓ છો માટે ઢોલિયા પાસે બેહો અને હું તો હરિભગતનો સત્સંગી છું. એમ કરીને મહારાજ પણ ત્યાં જઈને બેસી ગયા. અને આવી વાત મર્મમાં મહારાજે કીધું કે આ પર્વતભાઈની સમજણ છે ને એ અદ્ભુત સમજણ છે, આવી સમજણ બીજા કોઈની છે નહીં. એક વખત એવું બન્યું કે મહારાજ શેરડી જમતા હતા. હો એટલે દરબારગઢની અંદર બધાય બિરાજમાન છે, સંતો બધાય બિરાજમાન છે અને અનેક પ્રકારના મહારાજ પ્રકરણો ફેરવતા ને. શરૂઆતમાં અનેક પ્રકરણો ફેરવતા. ક્યારેક ઘીના નિયમ દેતા, ક્યારેક ગોળ ખાંડના નિયમ દેતા, ક્યારેક વસ્ત્ર અલગ અલગ તિલક ચાંદલાના નિયમ દેતા, અલગ અલગ વસ્ત્રોના નિયમ દેતા. આવા અનેક પ્રકારના નિયમો દેતા. ક્યારેક નકરું પાણીમાં મિક્સ કરીને પીવાનું જ, કાંઈ ખાવાનું નહીં, એવા પણ નિયમો દેતા. એમ નિયમ પ્રકરણ ચાલતું હશે. અને આ વખતે બરાબર શેરડીના રસમાંથી બનતી કોઈ પણ પ્રકારની વાનગી ખાવી નહીં. શેરડી નહીં, ગોળમાંથી બનતી વાનગી નહીં, ખાંડમાંથી બનતી વાનગી નહીં, એવી કોઈ પણ મીઠી વાનગી ખાવી નહીં. આવું નિયમનું પ્રકરણ ચાલતું હતું. હવે બન્યું એવું કે દાદા ખાચર બરાબર સભામાં બેઠા હતા અને મહારાજ શેરડી જમતા હતા. એટલે ખોબો ભરી અને દાદા ખાચરને શેરડી આપી. એટલે દાદા ખાચરને મહારાજને દાદા ખાચરે કહ્યું કે મહારાજ, મારે તો નિયમ છે તો કે હું નહીં ખાઉં, મારાથી તો જમાશે નહીં. ત્યારે મહારાજ પૂછે કેમ? તમારે તો એવું કોઈ નિયમ નહોતું, પણ મહારાજ મારા ઈષ્ટદેવને એવું નિયમ છે કે એને કોઈને શેરડી ખાવી નહીં. તે દીનું મેં પણ નિયમ. એટલે મહારાજ તો અચંબો પામી ગયા કે આ હું? તમારા ઈષ્ટદેવ તો અમે છીએ અને અમે તો શેરડી ખાઈએ છીએ અને અમે જ તમને આપીએ. તો કે એમ નહીં,
એ કે આ સંતો બધાય છે એ પણ મારા ઈષ્ટદેવ સમાન છે, માટે એને તમે શેરડીના નિયમ દીધા છે અને એ કેટલો સમયથી આ કોઈ પણ પ્રકારનું મિષ્ટ ભોજન જમી શકતા નથી. સાકર, ખાંડ, ગોળ કોઈ પણ વસ્તુથી એના દ્વારા બનેલી વસ્તુ પણ જમી શકતા નથી. તો એને તમે જે દિવસે નિયમ દીધું ત્યારથી અમે પણ નિયમ લીધું છે કે અમારે પણ કાંઈ જમવું નહીં, માટે એને જો છૂટી આપો તો અમે જમીએ. અને આવી સંતો પ્રત્યેની આત્મબુદ્ધિ જોઈ અને મહારાજ બહુ રાજી થયા અને મહારાજે કીધું, સંતો આજથી તમને બધાને નિયમની છૂટી. અને ત્યારે મહારાજે પછી બધાય ભક્તોને ખોબા ભરી ભરી ભક્તોને સંતોને બધાને શેરડી જમાડી. આવી સંતોમાં પણ અતિ આત્મબુદ્ધિ એ પર્વતભાઈને હતી. એક વખત એવું બન્યું કે પર્વતભાઈ ને મયારામ ભટ્ટ એ બે જણા વડતાલ મહારાજના દર્શન કરવા માટે ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા ભાલ પ્રદેશની અંદર બોરુ ગામ આવ્યું છે અને બોરુ ગામની તળાવની પાળે મહારાજનો ભેટો થઈ ગયો. મહારાજને દંડવટ પ્રણામ કર્યા, પગે લાગી બે હાથ જોડી અને મહારાજની સમક્ષ બિરાજમાન થયા. અરે મહારાજ, આપ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો, ક્યાં કીડી ને ક્યાં કુંજર, અમે તો તમારા દાસ છીએ. બસ આપને રાજી કરવા માટે વડતાલ જતા હતા અને આપનો અહીંયા ભેટો થઈ ગયો, બહુ કૃપા કરી. મહારાજ આપ કઈ રીતે રાજી થાવ, અમે તમને શું અર્પણ કરીએ તો તમે રાજી થાવ? આવો પ્રશ્ન પર્વતભાઈએ મહારાજને કર્યો. મહારાજ કે આ બ્રહ્માંડમાં તો જે કાંઈ વસ્તુ પદાર્થ દેખાય છે એ બધી વસ્તુ પદાર્થ તો મારી જ બનાવેલી છે અને એ બધી તો મારી જ છે, માટે આ બ્રહ્માંડમાં જે કાંઈ છે એ સિવાયનું બીજા બ્રહ્માંડમાંથી લઈ આવો ને એ આપો તો અમે રાજી થાય. કેવી વાત છે? અરે મહારાજ, બીજું તો અમે ક્યાંથી લઈ આવી શકીએ, પણ આપ રાજી થાવ એવું કંઈક કરો. મહારાજ કે જે પંચવર્તમાનને પાડે, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ, આવા બધાય વર્તમાનો છે. દારૂ, માંસ, અવેરી, વટલવું નહીં, કોઈને વટલાવવા નહીં, વ્યભિચાર કરવો નહીં, આવા બધાય નિયમ ધર્મનું પાલન કરે તો મહારાજ કે અમે બહુ રાજી થઈએ. એટલે તરત પર્વતભાઈ કે મહારાજ, તમે એમ કહો છો કે પંચવર્તમાન પાડે એની ઉપર અમે બહુ રાજી થાય અને એનું અમે કલ્યાણ કરીએ, તો આ લોકની અંદર પંચવર્તમાન પહેલેથી હોત તો તમે શું કરત? કે પંચવર્તમાન બધાય લોકની અંદર પાડતા જ હોત તો તમે કઈ રીતે કલ્યાણ કરત? તો મહારાજ કે અમે તો એવો નિયમ કરત કે પંચવર્તમાન જે લોપે એ બધાયનું અમે કલ્યાણ કરીએ. આવી વાત કરી એટલે પર્વતભાઈને એમ થયું કે ખરેખર તો આમાં વાત સમજવાની એ છે કે જે આજ્ઞા પાડે એની ઉપર મહારાજનો રાજીપો થાય. પંચવર્તમાન હોત તો પછી પંચવર્તમાન લોપાવીને કલ્યાણ કરત. મૂળ વસ્તુ તો એ થઈ કે ભગવાન કહે એમ કરો, એમાં કલ્યાણ છે. ને દ્રષ્ટાંત પણ દીધું હો. ત્યાં પરશુરામ ભગવાન પૃથ્વી ઉપર હતા તો 21 વખત ક્ષત્રિય રહિત પૃથ્વીને કરી છે. એટલે કે લાખો લોકોને મારી મારી અને કુરુક્ષેત્રની ભૂમિ ઉપર પરશુરામ ભગવાને લોહીના કુંડો ભર્યા હતા હો. અને લોહીના કુંડો ભરી ભરીને એવી આજ્ઞા કરી હતી કે આ લોહીના કુંડની અંદર જે કોઈ આવીને નાય એનું કલ્યાણ થાય. જુઓ, આમાં શું પ્રાધાન્ય કહેવાય? આજ્ઞાનું પ્રાધાન્ય કહેવાય. લોહીમાં સ્નાન કરવાથી કાંઈ કલ્યાણ નથી થતું, પણ ભગવાનની આજ્ઞા થઈ અને એ પ્રમાણેનું કાર્ય થયું તો ભગવાનનો એમાં રાજીપો પ્રાપ્ત થયો અને એ પ્રમાણે અનેકના કલ્યાણો પણ ભગવાને કર્યા છે. અને આ પ્રસંગ દ્વારા આજે પર્વતભાઈને મહારાજે કહી દીધું કે આજ્ઞા પાલનમાં જ સુખ છે.
એટલે તો આપણા માટે ખાલી 212 જ શ્લોકની શિક્ષાપત્રી આપી છે, છતાંય પણ ઘણી એવી આજ્ઞાઓ છે કે જે આપણાથી પડતી નથી. પણ જેટલી શિર સાથે વિશેષને વિશેષ આજ્ઞાઓ પડે એટલામાં ભગવાનનો બહુ મોટો રાજીપો થાય છે. એક વખત એવું બન્યું કે પર્વતભાઈ એ વાડીએ ગયેલા અને વાડીએ ફરતી બાજુ વાડ હોય. તો ચોમાસાની ઋતુ ગઈ હતી, ઉનાળો આવેલો એટલે વાડ બધી અસ્તવ્યસ્ત થઈ ગયેલી. સિઝન બરોબર ઉતરતી હતી એટલે પાક ઉપર હતી. એટલે કુવાડી લઈ અને પોતે બાવેડા કાપીને વાડ હરખી કરતા હતા. એમાં કુવાડાના ઘા મારતા હતા અને એક બાવળ કાપતા હતા. એમાં કુવાડીનો ઘા છટકો અને પોતાના બૂટની આગળની જે અણી હોય એ અણીની ઉપર ઘા આવ્યો અને બૂટની અણી કપાઈ ગઈ. પર્વતભાઈને થયું, અહો, મહારાજે તો બહુ મોટી રક્ષા કરી. જો એ કુવાડીનો ઘા મારા પગ ઉપર આવ્યો હોત ને આંગળા ભાંગળા કપાણા હોત તો 1 મહિનાનો ખાટલો આવત અને ઘરે બેસી રહેવું પડત, કામ પણ કાંઈ થાત નહીં. અને એમાંથી કેવી સમજણ લીધી કે ભાઈ જો મહારાજે રક્ષા કરીને 1 મહિનાનો સમય બચાવ્યો છે તો મારે આ સમય ભગવાનની પાસે જઈને ગાળવો છે. અને પૂજાની ઠેલી હાથમાં લઈ અને ભલે મોસમ હતી, પાક ઊભાતા, છતાંય પણ ગઢપુર જવા માટે નીકળી ગયા. હો, મયારામ ભટ્ટે પૂછ્યું કે બરાબર એવા સમયે માણાવદરથી મયારામ ભટ્ટ આવ્યા હતા અને એમણે જઈ અને પર્વતભાઈને પૂછ્યું કે આ પૂજાની થેલી અત્યારે લઈને કેમણા હાલતા થયા? અત્યારે તો મોસમની સિઝન છે, ખેતીવાડીમાં નાના મોટા બધાય કામકાજો હોય. તો કે મહારાજનો પત્ર આવ્યો છે અને મહારાજે કહેવડાવ્યું છે કે નવડા હોય, ફ્રી હોય તો તમારે અવશ્યપણે ગઢડા આવવું. એમ કરી અને મયારામ ભટ્ટને સમજાવી દીધા અને પોતે પૂજા લઈને ગઢપુર ગયા છે. ખૂબ 1 મહિના સુધી ત્યાં રોકાય અને મહારાજની સેવા કરી, કથા વાર્તાનું શ્રવણ કર્યું. 1 મહિનો પૂરો થવા આવ્યો એવા સમયે મયારામ ભટ્ટ પણ પોતાની પૂજાની ઠેલી જોડી લઈ અને આવ્યા. સભામાં બિરાજમાન છે, દંડવટ કરી પગે લાગીને બેઠા. ત્યાં પર્વતભાઈને જોયા એટલે મહારાજને તરત પ્રશ્ન કર્યો મયારામ ભટ્ટે કે મહારાજ, એવું તે અગત્યનું કયું કામ હતું કે તમે મને પત્ર ના લખ્યો અને સીધો પર્વતભાઈને પત્ર લખીને તમે અહીંયા તેડાવી લીધા? કારણ કે સોરઠ પ્રદેશનું કોઈ પણ કામકાજ હોય કે બીજું કોઈ કાર્ય હોય તો સેજે ભગવાન પત્ર ચિઠ્ઠી લખતા તો એ મયારામ ભટ્ટને લખતા. મયારામ ભટ્ટ એ પ્રમાણે ચિઠ્ઠી વાંચે અને જે પ્રમાણે મહારાજની મરજી હોય એ પ્રમાણે પોતે પછી બધાને સમાચાર આપી દેતા હતા. એટલે આજે પણ ચિઠ્ઠી મહારાજે મયારામ ભટ્ટને ન લખી અને ડાયરેક્ટ પર્વતભાઈને લખી, પણ ખરા અર્થમાં કાંઈ ચિઠ્ઠી લખી નહોતી. હો, ચિઠ્ઠી તો નહોતી લખી, ખાલી પર્વતભાઈ એમને કહી દીધું. પણ મહારાજને આવું કહ્યું મયારામ ભટ્ટે એટલે મહારાજ તો તરત કાંઈ ખબર જ ના આવ્યો એમ અજાણ થઈ ગયા. હો, લે પર્વતભાઈ, અમે તમને કીધી ચિઠ્ઠી લખી હતી? તો કે મહારાજ તમે ચિઠ્ઠી તો ન લખી, પણ હું આવી રીતે વાડીએ એ વાડ કાપતો હતો, વાડ કરવા માટે બાવેડા કાપતો હતો અને કુવાડીનો ઘા છટકો અને મારા પગ ઉપર લાગ્યો અને પેલું પગમાં પહેરેલું બૂટ હતું એની આગળની અણી કપાઈ ગઈ, પણ મને કાંઈ થયું નહીં. એટલે મને એમ થયું કે મહારાજે મને ચિઠ્ઠી લખીને એમ કીધું છે કે અમે તમારી 1 મહિના માટેની રક્ષા કરી, માટે અહીંયા આવીને તમે સમય ગાળજો. એમ સમજીને પછી હું પૂજા લઈને અહીંયા આવતો રહ્યો મહારાજ સમાગમ કરવા. અને આવી વાત સાંભળી અને ત્યાં બેઠેલા બધાય સંતો ભક્તો પણ આનંદિત થયા કે ઓહો, તમે જુઓ તો ખરા, કેવું જ્ઞાન, કેવી સ્થિતિ, કેવી સમજણ છે પર્વતભાઈની. કોઈ પણ ઘટના ઘટે તોય પણ એવાથી પોતે પર્વતભાઈ સૌરી જ સમજણ લેતા અને કઈ રીતે વિશેષ સત્સંગનો લાભ, કથા વાર્તાનો લાભ, ભગવાનના ભક્તોની સેવાનો લાભ એ બધુંય કરી લેતા. હો, મહારાજને રાજી કરવાનો એક પણ મોકો પોતે મૂકતા
નહીં. એક વખત એવું બન્યું છે કે મહારાજ કાઠી દરબારોને સાથે લઈ અને એને ગઢડાથી નીકળ્યા છે. અનેક દેશ પ્રદેશમાં ફરતા ફરતા જૂનાગઢમાં પધાર્યા છે. જૂનાગઢથી મહારાજ અગતરાઈ ગયા. ચોમાસાની ઋતુ છે, ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે અને મહારાજનું વિચરણ તો અવિરત ચાલતું જ હોય. સાંજે બધાએ થાક્યા, સત્સંગ વિચરણ કરીને ગયેલા, ખૂબ ચાલેલા, એટલે વરસાદ પણ ધીરો ધીરો ચાલે. મહારાજને માટે સુંદર મજાનો ઢોલિયો ઢાળી દીધો. મહારાજ પોઢ્યા છે. સાથે બધાય ભક્તો હતો, માત્રા દાદલ હતા, સુરા ખાચર હતા, વગેરે બધાય ભક્તો પણ સાથે. બનતું કેવું કે જ્યારે પણ મહારાજ વિચરણમાં નીકળ્યા હોય તો સાથે કાઠી દરબારો પોતાના ઘોડાઓને સાથે લઈ અને મહારાજની સાથે સુરક્ષા માટે ફરતા હો. ભક્તો હતા, આનંદ કિલોલ માટે પણ ફરતા અને સુરક્ષા માટે પણ ફરતા. મહારાજ જ્યારે જ્યારે પોઢે ત્યારે ત્યારે મહારાજની રક્ષા કરવા માટે એક દરબાર તો કોઈ પણ જાગતા હોય, રાત્રે સુરક્ષા કરે. 2 કલાક માત્રા ધાધોલનો વારો હોય તો વળી એ સૂઈ જાય, તો વળી સાથે સુરાબાપુ હોય તો 2 કલાક એ જાગે, વળી પાછા ત્રીજા ભગતનો વારો આવે. એમ વારા ફરતી વારો કોઈ પણ એક હરિભગત તો જાગતા જ હોય. પણ આ બાજુ પર્વતભાઈની ઓસરીમાં સુંદર મજાનો ઢોલિયો ઢાળ્યો છે. વચ્ચે મહારાજ અને 2 બાજુ 5-5, 6-6 કાઠી દરબારોની પથારીઓ નીચે છે ઓસરીમાં, અને બધાય સૂતા છે. પણ ચોમાસાની ઋતુ એટલે બારે વરસાદ આવતો હતો. તે એક કૂતરી હતી, એ દોડીને આવી અને મહારાજની પાંગત ઉપર આમ ગોટો પોટો વળી અને ત્યાં સૂઈ ગઈ. હવે જે ભગતનો જાગવાનો વારો હતો એને ખબર પડી એટલે એમણે તરત લાકડી લઈ અને જે કૂતરીને મારી લાકડી, એટલે એને કાંવકારા કરતી કરતી કૂતરી ત્યાંથી દોડીને ભાગી છે. મહારાજ જાગી ગયા. મહારાજને નીંદર ઉડી એટલે મહારાજ ખીજાણા, કોણે લાકડી મારી? જુઓ, મહારાજ કે બહાર વરસાદ આવે છે, બિચારી બહાર તો ક્યાં જાય, માટે હવે કોઈ બગાડતા નહીં. આમ ઠપકો દઈ અને મહારાજ પાછા પોઢી ગયા. થોડીક વાર થઈ તા માત્રા દાદરનો જાગવાનો વારો આવ્યો. માત્રા દાદર સુરક્ષા કરતા હતા. થોડીક વાર થયું તા પાછી કૂતરી, બહાર તો ક્યાંય રહેવાય એમ હતું નહીં, ઠંડી ચડતી હતી. એટલે માત્રા દાદરનો વારો આવ્યો ને મહારાજ તો પોઢી ગયા હતા. કૂતરી આવી, પાછી કૂતરી આવીને બેઠી એટલે ઘડીક વાર બહુ હનહા કરી, લાકડી ઉલારી, પણ કૂતરું જાય નહીં. બહાર ક્યાં જવું, ટાઈટ ચડી હતી. એટલે શું કર્યું, બાજુમાં એક કપડું પહેર્યું હતું. એ કપડામાં ઘોડાનું પેલું હોય ને, આપણે શું કહેવાય, ચોકઠું, ઘોડાનું ચોકઠું, એ ચોકઠું કપડામાં વીંટી અને ફેરવીને માર્યું. હો, મેં ફેરવીને મારી અને બધા માત્રો દાદલ ને બીજા દરબારો માથે ઉઠી ઉઠીને છાનમુના હુઈ ગયા અને ખોટે ખોટા નસકોરા માંડ્યા બોલાવવા. મહારાજ જાગ્યા. મહારાજ ફરી ઠપકો દીધો, કોણ હતું એ? ના પાડી છતાંય આજ્ઞા લોપીને કૂતરાને માર્યું છે. આમ ખૂબ મહારાજ ખીજાણા. પછી પર્વતભાઈથી રહેવાય એવું નહીં. એટલે પર્વતભાઈ ઊભા થઈને કે મહારાજ, એમાં દરબારોનો કાંઈ વાંક છે નહીં, પણ વારે વારે કૂતરું આવીને અહીંયા તમારી બાજુમાં ઢોલિયા ઉપર સૂઈ જાય તો એ થોડું કોઈને ગમે. પણ મહારાજ કે અમે આજ્ઞા કરી હતી, ના પાડી હતી, છતાંય પણ કૂતરાને માર્યું છે. પાછા તો કોઈ કહેતા પણ નથી. એટલે માત્ર દાદલ ને બધાએ ખોટે ખોટા હૂતા હતા, એ બધાએ ઉઠી અને મહારાજને કે મહારાજ, અમે કાંઈ માર્યું નથી, અમે તો ખાલી અહીંયા કપડું બાજુમાં પડ્યું હતું, એ કપડું જવા દીધું છે. કે કપડું માર્યું, અમે બીજું કાંઈ માર્યું નથી. મહારાજ કે કપડું નહીં માર્યું હોય, કપડામાં તો કાંઈક હશે હોય કે. અને જોયું ત્યાં તો કપડામાંથી સોગઠું નીકળ્યું ઘોડાનું. મહારાજે પણ રમૂજ કરી. હો, આવું અનેક વખત મહારાજ રમૂજી પ્રસંગો પણ કરતા હતા. જુઓ, પર્વતભાઈની સમજણ એ કેવી હતી. એક વખત પર્વતભાઈ એ પોતે કાંઈક ક્લેશથી બોટાદના સોમલા ખાચર હતા. એ સોમલા ખાચરના પિતાશ્રીને એમના દુશ્મનોએ મારી નાખ્યા હતા.
યુદ્ધ ધીંગાણું થયું એમાં મારી નાખ્યા. એટલે સોમલા ખાચરે પણ મનમાં નક્કી કર્યું કે આપણે પણ હવે ધીંગાણું કરવું, અને સોમલા ખાચર કે જેને મારા પિતાજીને માર્યા એની હારે ધીંગાણું કરીને આપણે પણ એને મોતને ઘાટ ઉતારવા ગમે એમ થાય. પોતે પણ ધીંગાણે ચડ્યા. એવા સમયે પર્વતભાઈ બહુ સારા સત્સંગી સમજી અને એમની ખબર કાઢવા માટે ગયેલા. બેસણામાં જવું પડે ને એમ ગયેલા. અને પર્વતભાઈને સમાચાર મળ્યા છે કે ઓહો, આ તો સોમલા ખાચર પણ ધીંગાણે ચડવાના છે. સોમલા ખાચરે તરત જ સોમલા ખાચરને પાસે બેસાડી પર્વતભાઈએ કીધું કે પર્વતભાઈ કહે છે, સોમલા ખાચર, આ લોકની અંદર આપણું કાંઈ હતું નહીં, કાંઈ છે નહીં, આપણો કોઈ દુશ્મન નથી, આપણો કોઈ પિતા નથી. તમે જેને પિતા માનો છો તો પૂર્વજન્મમાં આપણે અનેક જન્મો ધારણ કરીને આવ્યા છીએ. કોઈ પક્ષીનો જન્મ હશે, પશુનો જન્મ હશે તો એમાં પણ માતા અને પિતા કર્યા છે, તો એમાં પણ ઘણી વખત કોઈએ મૃત્યુને ઘાટ ઉતારી દીધા હશે, તો એનું દુઃખ થયું છે? નથી થયું. તો આ જન્મે શા માટે એવું દુઃખ લગાડવાનું છે? માટે આ બધું વેર વૃત્તિઓને બંધ કરો. આ લોકની અંદર કોઈ મા બાપ નથી, કોઈ સગાવાલા નથી, અને કોઈના પ્રત્યે આવો રાગ દ્વેષ રાખવાની જરૂર નથી. આપણે તો આત્મા છીએ અને આત્માને કાંઈ કોઈ મા બાપ હોતું નથી. આવા સાંખ્ય વિચાર અને આવા જ્ઞાન ને આવી સમજણ આપી અને દુશ્મના વટ મિટાવી દીધી હો પર્વતભાઈએ સોમલા ખાચરના જીવમાંથી. આવો ક્રોધ હતો બધું બાળીને ભસ્મ કરી દીધું. સોમલા ખાચર શાંત થયા અને મનમાં નક્કી કરી લીધું કે આપણે હવે કાંઈ યુદ્ધ કરવું નથી ને આપણે કાંઈ વેર પણ લેવું નથી. તલવાર મ્યાન કરી અને શાંતિથી રહેવા લાગ્યા. જુઓ પર્વતભાઈની કેવી સમજણ છે. પર્વતભાઈનો દીકરો મેઘો હતો, અને મેઘો નાનો હતો તો મહારાજ એક વખત બરાબર અગતરાય પધાર્યા હતા. નાનો હતો એટલે મહારાજ એમની સાથે મસ્તી રમત બહુ કરતા હો. મહારાજ ગાડે બેઠા હોય ને મેઘાને બેહવા ના દે, ઘણી વખત રમત કરે રાખે. મેઘાને બેહવું હોય, ગાડેથી ચડવા જાય, એક બાજુથી પગા ઉપર પગ દઈને એટલે મહારાજ હાથને પકડીને છોડાવી મૂકે, વળી પાછો મેઘો નીચે ઉતરી જાય, આમ ઘણી વખત કરતા. એટલે એક વખત મહારાજ ગયા ને રમત કરતા હતા, એવામાં મેઘાને 2-4 વખત ચડવા ના દીધો, ધક્કો મારીને નીચે ઉતારી લે. મહારાજ એક વખત પગેથી આમ ધક્કો મારીને નીચે ઉતારવા ગયા, મેઘાએ પગ પકડીને મહારાજના અંગૂઠામાં બટકું ભરી લીધું. મેઘાને પણ મહારાજમાં અતિ પ્રેમ અને મહારાજને પણ મેઘામાં અતિ પ્રેમ. જાણે પોતાનો દીકરો હોય ને એમ મહારાજ સાચવતા હો. મહારાજ કોઈના લગ્ન કરવા માટે ગયા નથી. દાદા ખાચરના લગ્ન કરાવવા માટે ગયા, પણ એમ નહીં, પણ મેઘાનું સગપણ મારડિયા કુટુંબમાં માણાવદરમાં થયેલું, તો મહારાજ એની જાન લઈને ગયા હતા હો. અને 16 દિવસ અગાઉ મહારાજ પર્વતભાઈની ઘેરે આવી ગયા હતા અને ત્યાંથી ધામધૂમપૂર્વક બધાને લઈને માણાવદર પણ ગયા હતા. આટલો બધો મેઘા પ્રત્યેનો ભાવ મહારાજને હતો. અને એક વખત એવું બન્યું કે મહારાજે કાર્યાણીના 5ના વચમાં કીધું છે ને કે ભગવાનના અવતાર ધૈર્યાનું જો કોઈ કારણ હોય તો એ ભગવાનના ભક્તને લાડ લલાવવા માટે, એને સુખ આપવા માટે જ છે, એના સંકલ્પ પૂરા કરવા માટે જ છે. એટલે બન્યું તો એવું કે એક વખત મેઘજી છે એ બીમાર થયો. મેઘજી બીમાર થયો, અંત અવસ્થા છે. શ્રીજી મહારાજે એ વખતે મયારામ ભટ્ટને ચિઠ્ઠી લખી કે તમે પર્વતભાઈને સમાચાર મોકલાવો કે જે સ્થિતિમાં હોય એને એ સ્થિતિમાં પોતે પૂજા લઈને અત્યારે ને અત્યારે ગઢડા આવવા માટે નીકળે. પણ આ બાજુ મેઘજીભાઈ છે એ બીમાર અવસ્થામાં હતા. એટલે બધાએ ખબર અંતર પૂછવા માટે વારે વારે આવે રાખે. કોઈ દવા ચાકરી કરવાની હોય તો સગાવાલાઓ બધાએ પૂછે રાખે. આવી બીમાર સ્થિતિમાં ઘરના કોઈ સભ્ય બીમાર હોય તો જવાય નહીં ને, આ તો સગો દીકરો બીમાર છે. છતાંય પણ હાથમાં પૂજાની ઠેલી લઈ અને પર્વતભાઈ નીકળાવો. કોઈ સામે મળ્યું, પૂછ્યું કે પર્વતભાઈ તમારો દીકરો તો બીમાર છે ને તમે આમ ક્યાં આવેલા? તો કે મહારાજની આજ્ઞા છે કે અત્યારે ને અત્યારે આવો. એટલે પર્વતભાઈ તો હાલતા થયા. થોડીક વાર થઈ ત્યાં પાછળથી સમાચાર મળ્યા છે કે પર્વતભાઈ તમારો એકનો એક દીકરો મેઘો
એ મૃત્યુ પામ્યો છે. માટે એમની બધી ક્રિયાઓ કરવાની હોય, એમને અગ્નિ સંસ્કાર કરવાનો હોય તો તમે આવો. પર્વતભાઈ કે મારો કોઈ દીકરો નથી. પર્વતભાઈનું જ્ઞાન અદ્ભુત હતું. કોઈ સાંભળે તો આ લોકનો અત્યારનો સામાન્ય માનવી તો પર્વતભાઈને ગાંડા સમજે, પણ ભાઈ પર્વતભાઈનું જ્ઞાન અદ્ભુત હતું. એ કે તમે બધાય જાઓ, અમુકાના સુખિયા થયા છે. એકનો એક દીકરો હતો, મહારાજે તો મારી પહેલાં એને ધામમાં તેડી લીધો, એ તો વધારે સુખી થઈ ગયો છે. અહીંયા સુખ હતું એના કરતાં તો અનંત ગણું સુખ અક્ષરધામની અંદર છે. ત્યાંથી પાછા વળ્યા નહીં અને કીધું કે તમે બધી ક્રિયાઓ કરી લેજો, બધાને કહેજો કે કોઈ ઘરે રો કકડ કરે નહીં, આનંદ ઉત્સાહપૂર્વક એમના અગ્નિ સંસ્કાર કરી અને 13મું પણ કરી લઈએ. હું આવીશ નહીં, મને તો મહારાજે આજ્ઞા કરી છે એટલે હું તો ગઢડા જાઉં છું. અને મહારાજની આજ્ઞા પ્રમાણે પોતે ગઢડા પહોંચી ગયા છે. ત્યાં ગયા અને મહારાજને તો જાણે કાંઈ ખબર નથી. એમ અજાણ્યા પૂછ્યું કે પર્વતભાઈ, તમારો દીકરો મેઘજી બીમાર હતો તે અત્યારે કેવાક છે ખબર અંતર એ તો આપો, તબિયત પાણી કેવા છે? મહારાજને કે મહારાજ એ તો સુખિયો થઈ ગયો. તો કે સુખિયો થઈ ગયો, હાજુ સારું થઈ ગયું બધું બરાબર? કે મહારાજ એમ નહીં, એને તો તમે તમારા ધામમાં તેડી ગયા ને એટલે સુખિયો થઈ ગયો. તો મહારાજ તો વળી પાછા અજાણ્યા થઈને તો તમે કે અહીંયા કેમ આવ્યા? એ ધામમાં ગયો હતો. કે મહારાજ તમારી આજ્ઞા થાય એટલે મારાથી પછી રહેવાય નહીં. અને પર્વતભાઈ પોતાનો સગો દીકરો ધામમાં ગયો તોય પણ મહારાજની આજ્ઞા લોહી નહીં. કેવડી મોટી વાત છે, જુઓ તો ખરા. હે, આ વસ્તુ ના બની શકે હો. વાતો થાય પણ જ્યારે સમય આવે ને પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે ખબર પડે ભાઈ આવું કાર્ય કોઈથી થઈ શકે નહીં. એક વખત પર્વતભાઈ ગઢડે ગયા અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે કોઈ સંતોને આજ્ઞા કરો કે 8-10 દિવસ સુધી અમારા ગામમાં આવે, સત્સંગ કથા વાર્તાનો લાભ આપે તો શું સમાસ થાય બધા ભક્તોને. એટલે મહારાજ કીધું કાંઈ વાંધો નહીં, તમે જાઓ, અમે સંતોને આજ્ઞા કરીએ છીએ કે કોઈ સાધુ આવશે. એટલે ગોપાળાનંદ સ્વામી બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે સોરઠ પ્રદેશમાં સત્સંગ વિચરણ અર્થે જાઓ અને અગતરાયમાં રોકાઈને પર્વતભાઈએ ખૂબ વાતો કરી છે અને જરૂરિયાત છે તો તમે સત્સંગ કરાવવા જાઓ. ગોપાળાનંદ સ્વામી પોતાનું સંત મંડળ લઈ અગતરાય આવ્યા છે હો. અને પોતાના યોગ બળથી એવું બન્યું કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ નહીં, ગોપાળાનંદ સ્વામી 6 માસ સુધી અગતરાયમાં રોકાણા હો. 6 માસ સુધી અગતરાયની અંદર રહી કથા વાર્તાનો જોગ ચાલુ રાખ્યો. અને આ બાજુ પોતે સમર્થ હતા, યોગ શક્તિવાળા હતા. પણ વાલા ભક્તજનો વિચાર કરો, જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામી અગતરાયની એ ભૂમિ ઉપર રહ્યા ત્યાં સુધી અગતરાયમાંથી કોઈનું મૃત્યુ જ થયું નહીં. કાળ અગતરાયની ભૂમિમાં પ્રવેશી જ શક્યો નહીં. બીજા કોઈ તો ન પ્રવેશી શકે પણ કાળ પણ પ્રવેશી શક્યો નહીં. અને પછી કાળ સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ ધારણ કરી અને ગઢપુરની ભૂમિ ઉપર જ્યાં મહારાજ બિરાજમાન હતા ત્યાં મહારાજને જઈને 2 હાથ જોડી પ્રાર્થના કરી કે પ્રભુ તમારા આવા સમર્થ સંત ગોપાળાનંદ સ્વામી એ અગતરાયની અંદર બિરાજમાન છે. અગતરાયની અંદર અમારાથી પ્રવેશ થઈ શકતો નથી. ઘણાય લોકોનો ત્યાં આવડદાઓ પૂરી થઈ છે છતાંય પણ અમે એને લેવા જઈ શકતા નથી. માટે કૃપા કરીને તમે ગોપાળાનંદ સ્વામીને અહીંયા બોલાવી લ્યો. અને પછી મહારાજે પત્ર લખ્યો ગોપાળાનંદ સ્વામીને આવવા માટે. અને ગોપાળાનંદ સ્વામી પછી ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં 8 બ્રાહ્મણો હતા. એણે ગોપાળાનંદ સ્વામીનું અપમાન કર્યું, ઠેકડી ઉડાડી. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીથી રહેવાયું નહીં. ગોપાળાનંદ સ્વામી કે હવે તો આ લોકોની હદ થઈ છે. ગોપાળાનંદ સ્વામીની સહેજ કરડી દ્રષ્ટિ થઈ અને આ બાજુ કાળને પણ લેવાનું થયેલું. બહેનું એવું કે ઉલટીઓ ચાલુ થઈ ગઈ, ઝાડા થઈ ગયા. અને પછી એને એમ થયું કે અમે જો ગોપાળાનંદ સ્વામીનું અપમાન કર્યું, આ સાધુ મહાત્માનું અપમાન કર્યું, એને કારણે આ દુઃખ
આવ્યું છે. સ્વામીને પ્રાર્થના કરી એટલે સ્વામી કે તમારી અવગતિ તો નહીં થાય, કારણ કે મારી હાજરીમાં તમારો દેહ છૂટે છે, પણ તમારું મૃત્યુ તો અવશ્યપણે થશે. અને કાળ 6 મહિનાથી આવી નહોતો શક્યો, પછી આ 8 એક સાથે બ્રાહ્મણોને લઈ અને કાળ ચાલ્યો ગયો છે. આવું અદ્ભુત ઐશ્વર્ય ગોપાળાનંદ સ્વામીએ પણ ત્યાં બતાવ્યું હતું. વાલા ભક્તજનો, એક સમજવાની વાત એ પણ છે કે જ્યાં સત્પુરુષ બિરાજમાન હોય, જ્યાં એવા મોટા પુરુષ બિરાજમાન હોય, ત્યાં કાળ